أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب صدق الله العلي العظيم भाई तथा बहनों अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू હવે આજનો જે વિષય છે તે સૂર્ય રાદ આપણે જે કન્ટિન્યુ રાખશું અને આજની જે ચર્ચા છે તે છે વર્ષ નંબર 36. હવે આ વર્ષ નંબર 36 ઉપર આપણે આવીએ એની પહેલાં મને એક કોન્ટેક્સ્ટ તમને આપવું છે અને કોન્ટેક્સ્ટ આ છે કે આજે આપણે 2-3 આયતો આપણે કરી ગયા એનું મને જરાક કોન્ટેક્સ્ટ મક્કાનું આપવું છે જેથી કરીને આપણી સમજણી જરાક વધારે થાય. મક્કામાં એવો વખત આવી ગયો હતો જ્યારે રસૂલ ખુદા પાસ ઉપર જે આયતો નાઝિલ થતી હતી એની પહેલાં એવો વખત આવી ગયો હતો કે આખું મક્કા આઈડલ વર્શિપર થઈ ગયું હતું, મૂર્તિ પૂજારો થઈ ગયું હતું, બુત પૂજારી કરીને. અને એટલા સુધી કે એક ટ્રાઇબ પાસે પોતાની એક મોટામાં મોટી મૂર્તિઓ હતી. જેમ કે કુરૈશ પાસે ઉઝ્ઝા હતા, ઔસ અને ખઝરાજ પાસે મન્નાત હતું, તઈફના જે લોકો હતા એની પાસે લાત હતું. એક ઘરમાં એવો વખત આવી ગયો કે એક ઘરમાં પછી એ મૂર્તિઓ શરૂ થઈ આવવાની. ટુ ધી એક્સટેન્ટ કે એ લોકો રસ્તામાં જતા હોય ને કોઈ નવો પથ્થરો દેખાય ને તો એ લોકોને થાય કે આ પથ્થરાથી હવે એ લોકોની જે દુઆઓ કરશે ને મૂર્તિઓને તો એ લોકોની દુઆઓ કબૂલ થશે. તો એ લોકો જૂનો પથ્થરો મૂકી આ નવો પથ્થરો રાખી અને પછી એની પૂજા શરૂ કરતા હતા. ટુ ધી એક્સટેન્ટ કે જ્યારે મક્કા ફતેહ થયું ત્યારે 360 મોટામાં મોટા આઇડલ્સ મક્કામાં આવી ગયા હતા. ટુ ધી એક્સટેન્ટ કે માણસો જ્યારે મક્કામાં આવતા હતા કાબાની ઝિયારત કરવા માટે તો અમુક માણસોને એમ થતું હતું કે શા માટે આપણે માણસો કાબા પાસે જાય, આપણે કાબા આપણી જગાએ લઈ જાય. તો નજરાનમાં કાબા બનાવ્યા, યમનમાં કાબા બનાવ્યા, ઇતિહાસમાં એમ પણ મળે છે કે બસરા અને કુફામાં પણ કાબા બનાવ્યા હતા. આઈડિયા ઇન્ટેન્શન આ હતું કે માણસો મક્કા સુધી જાય એના કરતાં અહીંયા જ કાબા આપણે બનાવીએ તો અહીંયા જ આપણે કાબા જેવું જ મહોલત પાછું અહીંયા શરૂ કરીએ. તો ધીસ વોઝ ધી સિચ્યુએશન ઇન મક્કા. હવે જો વર્ષ 33માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એડ્રેસ કોને કરે છે? પહેલાં આઇડલ વર્શિપર્સને. અને આઇડલ વર્શિપર્સની પાસે અમુક દલીલો મૂકે છે. આમાં દલીલોમાં કહે છે કે તમારી પાસે કોઈ પણ જાતનું કોમન સેન્સિકલ કે રેશનલ કે લોજિકલ વાત જ નથી શા માટે તમે ભૂતોની વર્શિપ કરો છો, ઇબાદત કરો છો. અને જે શબ્દો તમે બોલો છો એમાંય પણ કાંઈક વેલ્યુ, કોઈ પણ જાતની વેલ્યુ નથી. અને કારણ કે તમારી ઇબાદતમાં જ કાંઈ વેલ્યુ નથી, તમે ગુમરાહીમાં જ છો અને ગુમરાહીમાં જ રહેશો અને તમને હિદાયત કરનારા કોઈ છે નહીં. આ વર્ષ 33માં. હવે બીજી મને અહીંયા વાત તમને કરવી છે કે એપાર્ટ ફ્રોમ ધ આઇડલ વર્શિપર્સ ત્યાં બીજી જે મોટામાં મોટું ગ્રુપ હતું તે હતું અહેલે કિતાબનું. હવે અહેલે કિતાબના બે સોર્ટ ઓફ ગ્રુપ્સ આપણને મળે છે. એક હતા યહૂદીઓ
યહૂદીઓનું નામ યહૂદ ઉપરથી પડ્યું છે. યહૂદ એ લોકો ફોલોવર હતા યહૂદાના. યહૂદા હતો એક છોકરો હઝરત યાકૂબનો. જે યહૂદા હતા અને જે એને ફોલો કરતા હતા એ લોકો યહૂદ બની ગયા. આપણી જબાનમાં આપણે યહૂદીઓ કહીએ છીએ. આ જે યહૂદીઓ હતા એ રોમન એમ્પાયરમાંથી એ લોકોને સહારો નહોતો મળતો સારો, એટલે ત્યાંથી નીકળીને બધા અરેબિયામાં આવ્યા. એ ક્વાઇટ અ મોટું એક ગ્રુપ બની ગયું હતું. દે વર ક્વાઇટ અ પ્રોસ્પેરસ કોમ્યુનિટી બધી બાજુથી. તમે જો એ લોકોની પાસે 4 જાતની સ્કિલ્સ હતી. એક હતી ખેતી કરવાનું, ફાર્મિંગ. બીજું હતું માઇનિંગ. ત્રીજું હતું બ્લેક સ્મિથિંગ ગુજરાતીમાં આપણે કહીએ લુહારપણું. અને ચોથું હતું વેપન્સ બનાવવાનું. આમાં એ લોકો સ્કિલ્ડ હતા. સાથે સાથે બિઝનેસ કરવામાં એ લોકો સ્કિલ્ડ હતા, પણ કેવી રીતના કરતા હતા? વ્યાજથી કરતા હતા, યુઝરીથી કરતા હતા. એન્ડ દે બીકમ પ્રોસ્પરસ કોમ્યુનિટી. વધારે પડતા એ લોકો યથરીબમાં હતા, મદીના તરફ, પણ મક્કામાં પણ હતા ને આ બાજુમાં ફેલાઈ ગયા હતા. આ જે આઇડલ વર્શિપર્સ હતા, કારણ કે આ લોકોની પાસે બધી જાતનું નોલેજ હતું, બિઝનેસ નોલેજ, ઇકોનોમિક નોલેજ, વેપન્સ મેકિંગ નોલેજ, તો એ લોકો બધા સ્કિલ્સ માટે એડવાઇસ લેવા માટે યહૂદીઓ પાસે જતા હતા. અને યહૂદીઓ પાસે જઈને પછી એડવાઇસ માગતા હતા. અને યહૂદીઓ became very powerful economically, politically, as well as knowledge-wise. હવે જ્યાં રિલિજિયસ નોલેજમાં આ લોકો બહુ એ લોકો હોશિયાર હતા, કારણ કે એ લોકોના જે પ્રિસ્ટ હતા એ લોકોની પાસે કિતાબો આવી ગઈ હતી. અને રસૂલ ખુદા જ્યારે કહેતા હતા કે હું પૈગંબર છું, કે હું આયત લઈ આવ્યો છું, એ લોકો સમજતા હતા. આઇડલ વર્શિપર્સને સમજાવવું પડતું હતું, પણ આ લોકો બરાબર સમજતા હતા કે શું વાત કરે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અને આપણે જોશું તો 36મી આયત આયતમાં, હવે એની પહેલાં હું ખાલી તમને કહી દઉં કે 34મી આયતમાં જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ આઇડલ વર્શિપરને જ્યારે એ લોકોને સમજાવ્યા કે તમારી પાસે કોઈ પણ જાતનું રેશનલ બાબત નથી, કોમન સેન્સિકલ બાબત નથી, લોજિકલ બાબત નથી, અને કહી દીધા કે તમે ગુમરાહીમાં જ છો, હિદાયત કરનાર કોઈ છે નહીં. 34મી આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલાને કહે છે કે આ ગુમરાહી લોકો માટે દુનિયામાં પણ અઝાબ હશે, આખિરતમાં પણ સખત અઝાબ હશે, અને એ લોકોને અલ્લાહ સુબહાનહુ તઆલાના અઝાબથી કોઈ બચાવનાર નહીં હોય. સો એ લોકોને હિદાયત કરનાર કોઈ નહીં હોય અને બચાવનાર કોઈ નહીં હોય. ધીસ વોઝ ટુવર્ડ્સ ધી આઇડલ વર્શિપર્સ, મુશરિકો. 36મી આયતમાં નાવ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ જે અહલ કિતાબ છે એની હાલત સમજાવે છે. અને ધીસ ઇઝ ધી એડ્રેસ ફોર ધોઝ પીપલ. નાવ આપણી જબાનમાં આપણે કહીએ છીએ યહૂદીઓ અને નસારાઓ અથવા અહલ કિતાબ. શું કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા? શરૂ કરે છે કે જે લોકો ઉપર આસમાની કિતાબો નાઝિલ આવી ગઈ છે. હવે જો કેવી રીતના શબ્દ યુઝ કરે છે, જે લોકો ઉપર આસમાની કિતાબો આવી ગઈ છે, એ લોકો ઉપર જ્યારે તને જે નાઝિલ કરવામાં આવ્યું છે, અમુક લોકો જે તારા ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે એના ઉપર તેઓ ખુશ હશે, અને અમુક લોકો એમાંથી તારા ઉપર જે આવ્યું છે એનો ઇનકાર કરશે. હવે અહીંયા જો ઇમિડિયેટલી આપણને એક વસ્તુ ખબર પડી જાય છે કે જ્યારે કોઈ હક આવે ને તો એમાં અમુક એક્સેપ્ટ કરશે અને અમુક ઇનકાર કરશે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. ગ્રુપ પડી જાય છે. જ્યારે હક આવે, જ્યારે રિયાલિટી આપણી પાસે આવે છે, ત્યારે આવી વસ્તુ આવી રીતના વહેંચાઈ જાય છે એમંગ્સ ધ પીપલ. જેવો હકને માને છે, જેવો હકને રિયલાઇઝ કરી લે છે, એ લોકો ખુશ થઈ જાય છે. એ લોકો એક્સેપ્ટ કરે છે કે આ હક છે, આ મારા મગજમાં બેસી જાય છે. અમુક વસ્તુઓ એ લોકોના બાપ દાદાઓની જે રિચ્યુઅલિસ્ટિક ને રીતો હોય છે એને પકડી જ રાખે છે ને ચેન્જ થવા જ નથી માગતા. અને બીજું કે એ લોકોને પોતાના ઈચ્છાઓ અને ડિઝાયરને પકડી જ રાખે છે, એ લોકોને ચેન્જ જ નથી થવું. આવા લોકો માટે કુરાન શરીફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા વારંવાર કહે છે કે શું તમે કુરાન ઉપર વિચાર નથી કરતા? શું
શું તમે તમારા દિલો ઉપર તાળા મારી નાખ્યા છે? શા માટે કહે છે વારંવાર? અને નોટ ઓનલી ધેટ, જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમે કુરાન ઉપર શા માટે વિચાર નથી કરતા, શા માટે આ વસ્તુ પર ભાર મૂકે છે, તો આપણે જ્યારે જોઈએ ને ત્યારે આપણને સમજમાં આ આવશે કે ઇન્સાનને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલી સારી નેમત આપી છે, અક્કલની અને ઇન્ટેલિજન્સની. ફરક છે ઇન્ટેલિજન્સ ને અક્કલમાં, મને આવા સબ્જેક્ટમાં જવું નથી, પણ આ એક મોટી નેમત છે કે જે ઇન્સાન જ પાસે છે, હેવાન પાસે નથી. હવે જ્યારે તમને આ નેમત આપવામાં આવી, અક્કલ આપવામાં આવ્યું, ઇન્ટેલિજન્સ આપવામાં આવ્યું, દલીલો આપવામાં આવી, કોમન સેન્સિકલ દલીલો આપવામાં આવી, તમને યુનિવર્સિટીમાં પણ જવાની જરૂર નથી. જે વહીઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી આવે છે એ વેરી કોમન સેન્સિકલ હોય છે, વેરી લોજિકલ હોય છે. ખાલી જો આપણે આપણી અક્કલની ઇન્ટેલિજન્સ યુઝ કરીએ તો આપણે આપણી જે માંદલી હોય છે એમાંથી કુરાન શરીફ કાઢીને ખોલીએ અને સમજદાર થઈએ. એની આયત ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કેટલી આમાં હિકમતો આપે છે. જ્યારે આપણે ડિનાય કરીએ છીએ આ અક્કલ અને ઇન્ટેલિજન્સ નેમતો આપવાની, એટલે કે યુઝ કરવાની, અને જે દલીલો આપે છે એને આપણે ઇનકાર કરે છે, ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હવે તમે તૈયાર થઈ જાઓ કોન્સિક્વન્સીસ માટે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે વર્સ 33 અને વર્સ 34માં જે દલીલો આપીને પછી જ્યારે કહે છે કે હવે અઝાબ માટે તૈયાર થઈ જાઓ, એટલા જ માટે આપણને કહે છે વારંવાર કે આ દયા છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કે આપણને વારંવાર કહે છે તમે કુરાન ઉપર વિચાર નથી કરતા. આટલી મેં ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વની કિતાબ તમારા ઉપર મોકલાવી છે. જો અહીંયા આયત કેવી રીતના શરૂ થાય છે, અહીંયા હવે ચશ્મા પડો હા, વલ્લઝીના આતૈનાહુમુલ કિતાબ યફરહૂના. અલ્લાહ સુબહાનહુ વ તઆલા શરૂ કરે છે જે લોકોને કિતાબ આપવામાં આવી છે એ લોકો કોણ છે? યહૂદીઓ અને નસારાઓ. આ યહૂદીઓ અને નસારાઓ જેને આપણે અહેલે કિતાબ કહીએ છીએ, એમાંથી અમુક લોકો જ્યારે જ્યારે રસૂલ ખુદા વહી જે નાઝિલ થતી હતી અને એ લોકોને સંભળાવતા હતા, અમુક લોકો જે હતા, અમુક લોકો ખુશ થઈ જતા હતા, કારણ કે એ લોકોના દિલમાં જે ઈમાન હતું, જે હક હતું, જે રિયાલિટી હતું, એ રિયાલિટીનો સમાવેશ આ આયતમાં આવી જતો હતો અને એ લોકો ખુશ થઈ જતા હતા કે નો, ધીસ ઇઝ actually complementing what we have understood from our book. This is one group. અને અમુક ગ્રુપ હતા ને એ લોકો માનતા નહોતા, કારણ કે એ લોકોની ઈચ્છાઓ જે હતી. હવે જો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અહેલે કિતાબ પાસે જ્યારે આ બુક આવી તો એ લોકોના જે સ્કોલર્સ હતા, દે બીકેમ સો મચ સેલ્ફ ઇન્ટરેસ્ટેડ, સો મચ ગ્રીડી, કે એ લોકોની કિતાબો એ લોકો ચેન્જ કરવાનું શરૂ કર્યા. શા માટે? કારણ કે એ લોકોનો પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ અંદર હતો અને એ લોકો ચેન્જ કરીને આમ માણસોને ખુશ કરતા હતા, આમ ઇલીટને ખુશ કરતા હતા, અને એ લોકોની પાસેથી અમુક પૈસા પણ એ લોકોને મળતા હતા. This has been going on for a long time. તો આવા માણસો જે હતા ને, એ લોકો જે કુરાનની વહીઓ આવતી હતી એનો ઇનકાર કરતા હતા. આ એક ને બીજું કે એ લોકોએ જે અકીદો બનાવ્યો હતો, એ લોકોનો અકીદો આ બનાવ્યો હતો અમુક, કે ઉઝેર જે હતા, જે પૈગંબર હતા, એ લોકો કહેતા હતા કે ઉઝેર જે છે એ અલ્લાહનો દીકરો છે. હવે જ્યારે નાઝિલ થતું ત્યાં આયતો અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તૌહીદ આપતા હતા, તો ધીસ વોઝ અગેન્સ્ટ ધેર અકીદા, એટલે એ લોકો પોતાને છૂટા કરી નાખ્યા. હવે જો અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કયો શબ્દ યુઝ કરે છે, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ રિયલાઇઝ ધીસ. અને શબ્દ આ છે વમિનલ અહઝાબી. વમિનલ અહઝાબી મન યુનકિરુ બઅઝા. અહઝાબી, અહેલે કિતાબ નથી યુઝ કરતા, અહીંયા કહે છે અહઝાબી છે આ લોકો. આપણે એ લોકોને અહેલે કિતાબ એ હિસાબે કરે છે કે એ લોકોની પાસે તૌરાત છે ને ઇંજીલ છે, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ ગ્રુપને કે જેઓ કુરાનને ઇનકાર કરે છે એ લોકોને અહઝાબી કહે છે. અહઝાબી કોણ છે? અહઝાબી એ ગ્રુપ છે કે જે હકને ડિનાય કરે અને પોતાને ગ્રુપ એક સેપરેટ ગ્રુપ બનાવી નાખે.
એ લોકો અહઝાબી ગણાય છે. એટલે આપણે જ્યારે કહીએ ને કે આ અહેલે કિતાબ છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ ડિસ્ટિંક્શન આપે છે. અહઝાબી છે, એ લોકોમાં પણ એક ગ્રુપ છે કે જે અહઝાબી છે. અમુક છે કે જેઓ કુરાનને સાંભળીને બહુ ખુશ થતા હતા, અને અમુક છે કે જેઓ ઇનકાર કર્યા છે. આ લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સાથે પાર્ટનરશિપમાં ગયા, એ લોકોનો અકીદો સાવ જુદો હતો. એટલે આ જ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ ખુદાને કહે છે, કહી દો, કુલ કહી દો. એ લોકોની પાસે જરાય તમે ઈચ્છા ન રાખતા. એ લોકોના જે નકશાઓ છે, એ લોકોની જે ઈચ્છાઓ છે, એના ઉપર કોઈ પણ જાતની તમે ડિપેન્ડ થતા જ નહીં. કહી દો એ લોકોને કે તમારો અકીદો શું છે. જો એ લોકો રસૂલ ખુદા શું કહે છે, કહી દો એ લોકોને. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે રસૂલ ખુદાને કે કહી દો, હું માત્ર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત કરું છું, અને એને કોઈ પણ શરીક નથી કરતો, એની સાથે કોઈ પણને શરીક નથી કરતો. અને હું તમને દાવત આપું છું એના હિકમત તરફ, એની હિદાયતો તરફ, અને મને પણ એ જ તરફ જવાનું છે આખરે. જો આમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા ક્લિયરલી 4 વસ્તુઓ ક્લિયર કરી નાખે છે. ધીસ ઇઝ ધી અકીદા ઓફ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. નંબર 1, હું માત્ર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જ ઇબાદત કરું છું. શા માટે? એ મારો પરવરદિગાર છે, એ મને પેદા કર્યો છે, એ મારો માબૂદ છે. નંબર 1, એ મારો માબૂદ છે. હી ઇઝ વર્ધી ઓફ ઇબાદત. સેકન્ડલી, હું એને કોઈ પણ જાતની પાર્ટનરશિપમાં નથી મેળવતો. આઈ ડુ નોટ એસોસિએટ એની પાર્ટનર વિથ હિમ. શરીક જ નથી કરતો. વેરી ક્લિયરલી અહીંયા તૌહીદની અકાયદ આપણને આપી દે છે. નંબર 2, હું તમને દાવત આપું છું એના તરફ, એની હિકમતો તરફ, એની હિદાયત તરફ. આ નંબર 2. ઇન અવર અકીદા વી મીન ઇટ નબુવા. અને નંબર 3 શું કહે છે કે હું પાછો જ ત્યાં જવાનો છું, મતલબ કે આપણને બધાને ત્યાં જ પાછું જવાનું છે. અને વી હેવ ટુ બી એકાઉન્ટેબલ ફોર ધ actions that we have committed here. Qiyamah, Tawheed, Nabuwa, Qiyamah. Pristine core Aqidah of Rasul Khuda sallallahu alayhi wa sallam. એને જાણે અહેલે કિતાબને આ એ લોકો એનો અકીદો સબમિટ કરી નાખ્યો. This is addressing now the situation of Ahle Kitab which were there in Arabia. આયત નંબર 37 કે જે હું જવાનો છું કાલે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે એડ્રેસ કરે છે કોને? પહેલાં તો આપણને કહે છે કે હું તમારી સમક્ષ અરબિકમાં કિતાબ હુકમ તરીકે મોકલ્યો છું. હવે આ શબ્દો જે છે ને, અરબીય હુકમ, અરબીના હુકમ, આ જાણવા જેવા શબ્દો છે જેના એનાલિસિસ આપણે કાલે કરશું. પણ ઇટ ઇઝ સચ એ ડીપ મિનિંગ. There is so much deep meaning behind this 2 words only, Arabi અને હુકમ. જે શબ્દો એકચ્યુઅલી 37મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા યુઝ કરે, એમાં આપણને કયો પૈગામ આપે છે, અને પછી આપણને કઈ વોર્નિંગ આપે છે, અને આ કોને એડ્રેસ કરે છે, એનું એનાલિસિસ આપણે કાલે આપશું. પણ જો આઇડલ વર્શિપને એડ્રેસ કરી લીધા, અહલે કિતાબને એડ્રેસ કરી નાખ્યા, ટુમોરો કોને એડ્રેસ કરે છે એ જાણવા જેવું છે. આપણે કાલે આવશે ઇન્શાઅલ્લાહ. આપણે અય્યામે ફાતિમામાં છે બીબીને આપણે યાદ કરીએ. આ શનિવાર આપણે યાદ કરશું, અને આવતા શનિવારે ઇન્શાઅલ્લાહ પણ યાદ કરશું. તો 2 મિનિટ તમારા માટે હું લઉં છું તમારા, આપણી પાસે છે થોડોક ટાઈમ. સો બીબીને આપણે યાદ કર્યું. મને જ્યારે ઇતિહાસ આપણે જ્યારે વાંચીએ છીએ ને, ત્યારે આપણને એક વસ્તુ બીબીના બારામાં આપણને આ ખબર પડે છે કે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વફાત પામી ગયા, અલ્લાહની રહેમતે પહોંચી ગયા, ત્યારે એ જે ચેતવણી પણ આપતા હતા ને, ચેતવણી સમજો છો ને, વોર્નિંગ આપતા હતા, એડવાઇસ આપતા હતા,
ઇન ઓલ દેટ હું ચેતવણી તરીકે લઉં છું. તો જ્યારે રસૂલ ખુદા વટાઈ ગયા અલ્લાહની રહેમતે, તો આ બધી ચેતવણીઓ હતી ને એ પણ વટાઈ ગઈ એની સાથે. શા માટે કહીએ છીએ આપણે? કારણ કે જે ચેતવણી જે જુલ્મ કરવાવાળાઓ હતા ને એને આપતા હતા ને, એ લોકો એ જુલ્મ પાછો શરૂ કર્યા. કોના ઘરે? બીબીના ઘરે. હવે એ સમજવા જેવી વસ્તુ છે કે બીબીના ઘરે બે જાતનું સખત અત્યારે પરિણામો આવ્યા હતા. એક તો આ એક સદમો હતો રસૂલ ખુદાનો વટાઈ ગયાનો જે સદમો હતો એ હતો, અને બીજું કે જુલ્મ શરૂ થઈ ગયા હતા. અને આ બીબી જે હતી એ એના બાપાને યાદ કરતી હતી. હવે જ્યારે આઈ ડોન્ટ અહીંયા જેટલા બાપાઓ છે, બાબાઓ છે, ફાધર છે, એ લોકોનું રિલેશનશિપ એની જે ડોટર સાથે એ ખાલી બાપ અને ડોટર સમજી શકે છે. બેટી અને બાપનું જે રિલેશનશિપ છે એટલું સુંદર સંબંધ છે કે બીજા કોઈ સમજી નથી શકતા, પણ આ બેટી અને બાપ સમજી શકે છે કે એ લોકોની રિલેશનશિપ શું છે. આ બેટી એના બાપને યાદ કરે છે. અને ફિઝા જે બાઈ હતી, જે બીબી ફાતિમાના ઘરે કામ કરતી હતી, એ અમુક શબ્દો આપણને સમજાવે છે કે બીબી 8મા દિવસે જ્યારે આ રસૂલ ખુદા પસાર થઈ ગયા આ દુનિયામાંથી, 8મા દિવસે એટલા રડી પડ્યા. અને એ જે શબ્દો નીકળ્યા હતા, મને તમારી સમક્ષ ખાલી આ શબ્દો જે બીબી ફિઝા આપી હતી અને આ જે હિસ્ટ્રીમાં રેકોર્ડ થયા છે એના ઉપર આપણે થોડો ઘણો વિચાર કર્યો. ફિઝા કહે છે કે 8મા દિવસે રડતા રડતા બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ મસ્જિદે ગયા. શા માટે મસ્જિદે ગયા? કારણ કે મસ્જિદમાં she can feel the presence of રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. કારણ કે રસૂલ ખુદા ત્યાં જ હતા. ફંક્શનિંગ આખું જે આપણે કહીએ ને કે એસ્ટાબ્લિશ હેડક્વાર્ટર જે એ જમાનાનું હતું એ મસ્જિદમાં જ હતું. રસૂલ ખુદા આયતો પણ સંભળાવતા હતા અને ડિસિશન પણ આપતા હતા. શી ફેલ્ટ ધ પ્રેઝન્સ ઓફ રસૂલ ખુદા દેર. અને ત્યાં જઈને કહે છે, ઓ, આ શબ્દ મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા છે, ઓ વિધવા અને યતીમોને મદદ કરનાર. આ રસૂલ ખુદાને કહે છે, ઓ વિધવા અને યતીમને મદદ કરનાર, કાબા અને મસ્જિદ માટે અમારી માટે કોણ છે? તમારી દુખિયારી દીકરી પાસે હવે કોણ છે? ધીસ ઇઝ બેટી સેઇંગ ટુ હિઝ ફાધર. પછી ફિઝા કહે છે કે રડતા રડતા હવે બીબી કબર પાસે જાય છે અને પુકારે છે, બાબા, તમારા ગયા બાદ આ દુનિયા અંધારી થઈ ગઈ. તમારી હાજરીમાં દુનિયામાં જે ફળો ખીલ્યા હતા, બ્લોસમ થયા હતા, તમારા ગયા બાદ સુકાઈ ગયા. બાબા, જ્યાં સુધી એક ન થઈએ ત્યાં સુધી હું તમારા માટે હંમેશા દુઃખી રહીશ. બાબા, જ્યારથી અમે છૂટા પડ્યા છીએ ત્યારથી મેં સરખી નિંદર નથી કરી. એ કોને આ બેટી કોને આજે કમ્પ્લેન કરી શકે એક્સેપ્ટ હિઝ ફાધર? એન્ડ ધીસ ઇઝ હાઉ શી ઇઝ કમ્પ્લેનિંગ ટુ હર ફાધર. પછી ફિઝા કહે છે કે હવે લોકોની શિકાયત કરે છે. જો શું કહે છે? બાબા, કયામતના દિવસ સુધી ઉમ્મા માટે આપણી પાસે કોણ હશે? તમારા ગયા પછી અમે લોકોમાં દુઃખી બની ગયા. તમારા ગયા બાદ લોકો અમારાથી દૂર થઈ ગયા છે. જ્યારે તમારી હાજરી હતી અમને માન અને આબરૂ આપતા હતા. બાબા, તમારી વિદાય પછી ક્યાં દુઃખના આંસુ આવશે નહીં, ક્યાં દુઃખો રહેશે નહીં. બાબા, તમે ઈમાનનો ફુવારો છો અને તમે પૈગંબરોનો પ્રકાશ છો, તો તમારા ગયા બાદ શા માટે પર્વત હલે નહીં અને દરિયાઓ સુકાઈ ન જાય અને જમીન શા માટે ન ધ્રુજે? બાબા, મને સૌથી વધુમાં વધુ દુઃખ થયું છે અને મારી આફત નાની નથી. આ શબ્દો પછી આ બીબી કે જેના દિલમાં એક ઉદાસી હતી,
મનમાં દુઃખ હતું અને શરીર નબળું પડતું હતું. ફિઝા કહે છે કે રડતા રડતા આસ્તે આસ્તે એ બ્રોકન લેડી, શી ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ હર હોમ એન્ડ ઇવેન્ચ્યુઅલી શી ડિસઅપિયર્સ. અને અમુક દિવસો બાદ અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમતે પહોંચી ગયા. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઉન. અલ્લાહ સુબહાન વ તઆલા પાસે આપણે દુઆ કરીએ કે આ નાની સરખી મજલિસ અલ્લાહ સુબહાન વ તઆલા કબૂલ કરે. આપણા બધાઓના અને બધાય મરહૂમોના અલ્લાહ સુબહાન જેટલા ગુનાઓ છે અલ્લાહ સુબહાન વ તઆલા માફ કરે. અને અલ્લાહ સુબહાન વ તઆલા આપણને તૌફીકાત આપે કે આપણે ઇસ્લામ પ્રિસ્ટીન મેસેજ જે આહલુલ બૈત અલૈહિમુસ્સલામ આપણી પાસે મૂકી ગયા છે એને